કરજણ તાલુકામાં અચાનક બદલાયેલા હવામાનને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે, જેના પગલે કરજણ વિસ્તાર પણ તેની અસરથી બચી શક્યો નથી. કરજણથી ડભોઈ જતા મુખ્ય માર્ગ પર આવેલા વેમરડી ગામ નજીક વાવાઝોડાના તેજ પવનના કારણે એક મોટું વૃક્ષ રોડ ઉપર ધરાશાયી થતાં થોડા સમય માટે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો હતો. રસ્તા પર વૃક્ષ પડતા વાહન ચાલકોને યુ ટર્ન લઈ વિકલ્પ માર્ગ અપનાવવાનો વારો આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ અથવા દુર્ઘટના સર્જાઈ નથી. વાવાઝોડા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ગતિએ કમોસમી વરસાદ પણ વરસ્યો હતો, જેના કારણે ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પાકને નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુલઝાર દીવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ.